નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડના ઉપયોગો। રેશન કાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે મિત્રો, ખૂબ મોટા એવા આપણે 10 ફાયદા છે તેની વાત કરવાના છીએ। તો ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર આવ્યા હોય તો ખાસ કરીને દોસ્તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રેશન કાર્ડના 10 સૌથી મોટા લાભ અને આ રેશન કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, કઈ કઈ યોજનાની અંદર થાય છે તેની વાત આપણે મિત્રો કરવાના છીએ। તો ખાસ કરીને તમામ કાર્ડ ધારકો જેમ કે એપીએલ હોય, બીપીએલ હોય કે અંત્યોદય કાર્ડો હોય, તમામ કાર્ડ ધારકો આ વિડીયો મિત્રો એકવાર ખાસ કરીને જોઈ લેજો, જેથી તમને છે તે આ માહિતી ઉપયોગી થાય। ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આ ભાઈ છે મિત્રો માહિતી ખોટી આપે છે, પરંતુ મિત્રો ખાસ કરીને તમને કોઈ માહિતી ખોટી લાગતી હોય તો એક વખત ગૂગલ પર જઈ અને સર્ચ કરીને જોઈ લેવું, જેથી માહિતી તમને સચોટ મળી રહેશે। ખાસ કરીને જે લોકો કોમેન્ટ અહીંયા નીચે વિડીયોની અંદર કરતા હોય તેમના માટે વિનંતી છે કે મિત્રો અમે સચોટ માહિતી હોય તો જ તમારા સમક્ષ લઈને આવતા હોઈએ છીએ। આ કોઈ ગૂગલ ઉપરથી માહિતી મેળવીને તમારા સમક્ષ આપવા આવીએ છીએ। તો દોસ્તો વાત કરીએ છીએ આપણે રેશન કાર્ડના 10 સૌથી મોટા લાભ કયા કયા છે તેની। એ પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડની જરૂર ક્યાં ક્યાં પડે છે, તો સૌપ્રથમ તો અહીંયા મિત્રો એક ઉપયોગ આપણે લીધો છે, જેમ કે તમારે કુંવરબાઈનું મામેરું યોજના હોય, આ યોજનાની અંદર જો લાભ લેવો હોય તો તમે મિત્રો લગ્ન થયા પછી 2 વર્ષની અંદર આ યોજનાનો લાભ લઈ શકો છો। પરંતુ કુંવરબાઈના મામેરાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો તમારી પાસે મિત્રો રેશન કાર્ડ હોવું જરૂરી છે। રેશન કાર્ડની અંદર કેવાયસી થયેલું હોય તો તમે કુંવરબાઈના મામેરાનો લાભ લઈ શકો છો, અને આ કુંવરબાઈના મામેરાની અંદર તમને 12,000 રૂપિયા સહાય છે તે મળવા પાત્ર થાય છે। અને મિત્રો આ ફરજિયાત છે તે સહાય મળતી હોય છે, તો પરંતુ આના માટે એક રેશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। તો આપણો મોટામાં મોટો ઉપયોગ શું, તો રેશન કાર્ડનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે તેની માહિતી જોઈ લીધી। ત્યાર પછી અહીંયા મિત્રો પોલીસ વેરિફિકેશનનો દાખલો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે ડોમિસાઇલ કઢાવવા જતા હોય છે, તો ડોમિસાઇલ કઢાવવામાં તેમને આ પોલીસના દાખલાની જરૂર પડે છે। તો પોલીસનો દાખલો મેળવવા માટે મિત્રો તમારે રેશન કાર્ડની જરૂર પડતી હોય છે। તો આ બીજો એનો મોટો ઉપયોગ અથવા તો ક્યાં જરૂર પડે છે, તો પોલીસ વેરિફિકેશનનો દાખલો જો તમે કઢાવવા જતા હોય તો તમારી પાસેથી મિત્રો રેશન કાર્ડ છે તે માંગવામાં આવે છે। તો આ એક મોટો ઉપયોગ બીજો જોયો છે। ત્યાર પછી મિત્રો ઘઉં ચોખા મફતમાં મેળવવા માટે આપણને માહિતી શું હોય કે આપણું રાશન કાર્ડ છે તે માત્ર ને માત્ર ઘઉં ચોખા મેળવવા માટે ઉપયોગી થાય છે, પરંતુ આવું હોતું નથી। તેના ઘણા બધા ઉપયોગો છે, પરંતુ તમને મિત્રો માહિતી હોતી નથી। તો ખાસ કરીને ઘઉં ચોખા મેળવવા માટે પણ ઉપયોગી છે। ત્યાર પછી જોઈએ તો કે ખાંડ, છણા અને દાળ મેળવવા મિત્રો ખાંડ, છણા જે લોકોને બીપીએલ કેટેગરીનો કાર્ડ છે તેમને ખાંડ આપવામાં આવે છે। છણા અને દાળ તો મિત્રો એપીએલ કેટેગરી હોય તેમને પણ આપવામાં આવે છે। તો આ પણ મોટા ઉપયોગો છે રેશન કાર્ડના। ત્યાર પછી મહિલાઓ માટે સિલાઈ મશીન યોજના, જેમ કે મિત્રો આપણે ઘણા બધા વિડીયોની અંદર વાત કરી છે કે સિલાઈ મશીનનું ફોર્મ તમારે ભરવું હોય, કેટલી યોજના છે, તો કે પીએમ વિશ્વકર્મા। ત્યાર પછી સિલાઈ મશીન મેળવવા માટે ઈ કુટીર યોજના છે। ત્યાર પછી સિલાઈ મશીન મેળવવા માટે એક માનવ કલ્યાણ યોજના છે। આ યોજનાઓ છે તેની અંદર મહિલાઓ જો સિલાઈ મશીનની અંદર ફોર્મ ભરે તો તેમને ડ્રો થાય અને ડ્રોની અંદર છે તે સિલાઈ મશીન મળવા પાત્ર થાય છે, પરંતુ આ ફોર્મ ભરવામાં તેમને રેશન કાર્ડની જરૂર ફરજિયાત પડતી હોય છે। ત્યાર પછી વાત કરીએ તો કે વિદ્યાર્થીને સ્કોલરશિપ સહાયની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે રેશન કાર્ડ, જેમ કે મિત્રો અત્યારે હાલ ડિજિટલના ફોર્મ શરૂ છે, ડિજિટલ ગુજરાત, જેને આપણે પીએમ યશસ્વી યોજના કહીએ છીએ। આ પીએમ યશસ્વી યોજનાની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે મિત્રો રાશન કાર્ડ હોવું ફરજિયાત છે। એટલા માટે જે લોકોના રાશન કાર્ડની અંદર નામ છે તેમને ઘણા બધા ફાયદા થાય છે, વિદ્યાર્થીઓને થાય છે। ત્યાર પછી મિત્રો વૃદ્ધ વ્યક્તિને થાય છે, આપણે આગળ વાત કરવાના છીએ વૃદ્ધ વ્યક્તિને કઈ રીતે ફાયદો થાય। ત્યાર પછી મિત્રો તમારે મકાન બનાવવું હોય તો મકાન બનાવવાની અંદર પણ રેશન કાર્ડ ખૂબ જ ઉપયોગી છે। ખાસ કરીને બીપીએલ કેટેગરીની અંદર જો મિત્રો તમારો સ્કોર હોય 0 થી 16 છે તો તમને આ મકાન મળવાની અંદર અગ્રતા રહે છે, અગ્રતા આપવામાં આવે છે। ત્યાર પછી આગળ મિત્રો થોડાક ફાયદા બાકી છે તેની વાત કરીએ તો કે ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો, ખાસ કરીને મિત્રો આપણું આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડનો લાભ તમારે લેવો હોય તો તમારી પાસે સૌપ્રથમ તો રાશન કાર્ડ હોવું જરૂરી છે। જો રાશન કાર્ડ હશે તો તમને મિત્રો આરોગ્ય વીમો અથવા તો આયુષ્યમાન કાર્ડ છે તે મળવા પાત્ર થશે। ત્યાર પછી ગેસ કનેક્શન મિત્રો, ગેસ સિલિન્ડર તમારે જે એલપીજી ગેસનો બાટલો લેવો હોય તો તેની અંદર પણ રાશન કાર્ડ હોવું
જરૂરી છે. અને ઘણી બધી વખત રાશન કાર્ડ આપેલું હોય અને જો મિત્રો તમે મહિલા હોય તો મહિલાઓને મફત સિલિન્ડર પણ આપવામાં આવે છે. અને મોટામાં મોટો ઉપયોગ તો કે વૃદ્ધ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષથી થઈ છે, 60 વર્ષથી વધુ તેવા લોકોને મિત્રો જો રાશન કાર્ડ બીપીએલ સ્કોર ની અંદર નામ હોય તમારું 0 થી 20 સુધી, એમાં 0 થી 16 નહીં, 0 થી 20 સુધીનો સ્કોર ની અંદર જો તમારું નામ હોય તો તમને દર મહિને 1000 રૂપિયા મળવા પાત્ર થશે. અને ઉંમર વધે તો મિત્રો તેની અંદર 1250 રૂપિયા પણ મળે છે. અને સાથે સાથે દિવ્યાંગો જેમ કે મિત્રો કોઈ ફોડ ખાપણ ધરાવતા વ્યક્તિઓ હોય તેમને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. સંત સુરદાસ યોજનાનું જો તમે ફોર્મ ભરેલું હોય તો એ ફોર્મ ભરી દો એટલે દિવ્યાંગ વ્યક્તિને દર મહિને 1000 રૂપિયા મળવા પાત્ર થતા હોય છે. તો દોસ્તો આ હતા રેશન કાર્ડના ખૂબ જ સારા એવા મોટા ઉપયોગો. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણા બધા મિત્રો અમારી ચેનલની અંદર હજુ સુધી નથી જોડાણા તો એક દોસ્તો લાઈક કરીને અમારી ચેનલ સાથે જોડાઈ દેજો, જેથી તમને રાશન કાર્ડને લગતા ઘણા બધા ઉપયોગો હોય, કોઈ માહિતી હોય તેના વિડીયો સમયસર મળતા રહે. ટૂંક સમયની અંદર મિત્રો 1-2 દિવસની અંદર તમને આવનારો 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનાની અંદર મળવા પાત્ર અનાજનો જથ્થો છે તેની માહિતી અમે આપવાના છીએ. તો ખાસ કરીને મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે.